નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીશું આજે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના લોકપ્રિય કદાવર નેતા ચૈતરભાઈ વસાવાની। ચૈતરભાઈ વસાવા સમગ્ર ગુજરાતની અંદર જાહેર સભાઓ ગજવી રહ્યા છે અને આજે કવાંટના આથા ડુંગરીની અંદર ચૈતરભાઈ વસાવાની જાહેર સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। ચૈતરભાઈ વસાવાની હાજરીમાં ભાજપ અને કોંગ્રેસના હજારો સમર્થકોએ ભાજપ અને કોંગ્રેસને રામ રામ કરી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની પણ વાત જાણવા મળી રહી છે। ત્યારે જોઈશું કે શું કહી રહ્યા છે ચૈતરભાઈ વસાવા આથા ડુંગરી કવાંટની જનસભામાં। મને દબાવવા માટે, મને તોડવા માટે એક વાર જેલમાં નાખી દીધો, બીજી વાર જેલમાં નાખી દીધો, ત્રીજી વાર જેલમાં નાખી દીધો અને મને દબાવ્યો, ભાજપમાં લઈ જવા માટે, તોડવા માટે મને ડરાવવામાં આવ્યો। પણ ભૂપેન્દ્રભાઈ પટેલ એ હર્ષભાઈ સંઘવીને પણ કહેવા માંગુ છું, આ ચૈતરભાઈ વસાવા આદિવાસીનો દીકરો છે, डरवाना नहीं। करारा जवाब मिलेगा, करारा जवाब समय आपसे करारा जवाब આપીશું। અમે વડાપ્રધાન શ્રીને મારી ધરતી પર આવકારીએ છીએ, પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે 15 તારીખે વડાપ્રધાન સાથે વડાપ્રધાનના હસ્તે ભાજપમાં જોડાવાનું છે અને એ લોકોએ કીધું કે અમારું ટાર્ગેટ છે તમને 15 તારીખે વડાપ્રધાનના હસ્તે જોડી દઈશું, નહીં તો જેલ જવું પડશે। ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, તમે 15 તારીખે અમને જોડવાની વાત તો દૂર, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા હતા તમારા 1 લાખ કાર્યકરોને હું આમ આદમી પાર્ટીમાં જોડી પબ્લિક ભેગી કરવા માટે ડેડિયાપાડા, સાગબારા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, નાંદોદ ગામડે ગામડે જાય છે। આ લોકો કહે છે તમારા ચૈતરભાઈ મોદી સાહેબના હસ્તે 15 તારીખે જોડાવાના છે, બધા આવી જજો, બધા જોવા આવજો। ત્યારે હું એમને કહેવા માંગુ છું, ચૈતરભાઈ ભાજપમાં જોડાવાના નથી, ચૈતરભાઈ ભાજપને તોડવાના છે, તોડવાના। સાથીઓ, મને સામાન્ય બાબતમાં જેલમાં નાખી દીધો। આદિવાસીનો દીકરો છું એટલે ભૂપેન્દ્ર પટેલને નથી ગમતું, હર્ષ સંઘવીને નથી ગમતું। આદિવાસીઓ માટે કેમ બોલે છે, આદિવાસીઓની મીટિંગો છોટાઉદેપુરમાં કેમ કરે, એને જેલમાં નાખો। એક સામાન્ય બાબતમાં મને જેલમાં નાખી દીધો, કોઈ વાત નહીં, કોઈ વિવાદ નહીં, અને મને સેન્ટ્રલ જેલમાં 80 દિવસ રાખવામાં આવ્યો, અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમને 2 વર્ષ સુધી રાખીશું, 3 વર્ષ સુધી રાખીશું, જ્યાં સુધી તમે અમારી સાથે આવવા નહીં માનો ત્યાં સુધી રાખીશું। પણ આ ચૈતરભાઈ તમારો દીકરો એમનાથી ડર્યો નથી અને તમારી બધાના આશીર્વાદથી, તમારા બધાના સહકારથી, તમારે બધાની પ્રાર્થનાથી, ઉપરવાળાની દયાથી, કુદરતની મહેરબાનીથી આ ચૈતરભાઈ વસાવા આજે છૂટીને તમારી વચ્ચે આવીને ઉભો છે। તમારો બધાનો ખૂબ ખૂબ આભાર।